ભાવનગર વાસીઓ માટે રાહતના અને ખુશીના સમાચાર સામે આવ્યા છે। કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન ભાંભણિયાએ રજૂઆત કરી અને ત્યારબાદ ભાવનગર અને મુંબઈ વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટ હવે શરૂ કરવા જઈ રહ્યા છે। આગામી 29 માર્ચથી ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા દૈનિક 2 ફ્લાઇટ સંચાલન કરવામાં આવશે, જેનું બુકિંગ 25 ફેબ્રુઆરીથી શરૂ થઈ ચૂક્યું છે। આ સુવિધાથી ભાવનગરના વ્યાપાર અને ઉદ્યોગ જગતને મોટો વેગ મળશે અને લાંબા સમયથી બંધ પડેલી આ હવાઈ સેવા પુનઃ શરૂ થતાં સ્થાનિક લોકોમાં પણ ખુશીનો માહોલ। આ સેવા માટે વિવિધ એરલાઇન્સ સાથે બેઠકો પણ કરવામાં આવી હતી તથા સતત પત્ર વ્યવહાર એમની સાથે કર્યો હતો। એરપોર્ટ ઓથોરિટી સાથે પણ સતત સંકલન સાધવામાં આવ્યું હતું। મુંબઈ સાથેના જોડાણથી ભાવનગરને હવે દેશના અન્ય મુખ્ય શહેરો સાથે પણ સરળતાથી કનેક્ટિવિટી પ્રાપ્ત થશે।